હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ટુડે? આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો આજે હું તમારા માટે એક નવી વાનગી લઈને આવી ગઈ છું. તો આજની મારી વાનગી છે મુઠિયા. મુઠિયા આમ તો બે રીતના બનાવી શકાય, મેથીના મુઠિયા અને દૂધીના મુઠિયા. પણ આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. તો ચલો દૂધીના મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ. મુઠિયાનો લોટ બાંધવા માટેની જરૂરી સામગ્રીઓ. તો અહીંયા મેં એક નાની દૂધીને છીણીને લઈ લીધેલી છે અને એ દૂધીને છીણીને એમાંથી દબાવીને પાણી કાઢી દીધેલું છે. એ સાથે જ એક વાટકી ઘઉંનો કકરો લોટ, એક વાટકી ઘઉંનો ઝીણો લોટ, બે ચમચી ચણાનો લોટ, 2 ચમચી દહીં અને 2 ચમચી તલ લીધેલા છે. તો આ બધી જ સામગ્રીઓ સાથે ચલો આપણે મુઠિયાનો લોટ બાંધવાની શરૂઆત કરીએ. તો મુઠિયાનો લોટ બાંધવા માટે તમને બતાવ્યા એ મુજબ મેં અહીંયા બધા લોટ એડ કરી દીધેલા છે. એ પછી એમાં હું અડધી ચમચી હળદર, 2 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ખાંડ, 2 ચમચી તલ, અડધી ચમચી અજમો, થોડી કોથમીર, 1 લીલું મરચું અને અડધું લીંબુ એડ કરી લઈશ. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો એ પછી આપણે એમાં 2 ચમચી દહીં, છીણેલી દૂધી એડ કરી લઈશું. એ બધું જ એડ થઈ જાય એટલે બરાબર એને મિક્સ કરી લઈશું. અને પછી એમાં 2 પાવરી તેલ એડ કરીશું. તેલ એડ કરીને એને બરાબર રીતના હાથથી મસળીને મિક્સ કરી લઈશું. અને પછી એમાં પાણી એડ કરીશું. પણ પાણી એડ કરતા સમયે તમારે ધીરે ધીરે પાણી એડ કરવાનું છે. તમારે એક સાથે એમાં પાણી એડ કરવાનું નથી. પાણી એડ કર્યા પછી આપણે લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં લોટ બાંધીને એકદમ રેડી કરી દીધેલો છે. તો એને હવે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે તેને સ્ટીમ કરવા માટેનું કુકર રેડી કરી લઈશું. તો અહીંયા મેં કુકરમાં પાણી એડ કરીને એને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકેલું છે અને એમાં હું મુઠિયાનું સ્ટેન્ડ મૂકી દઈશ. તો એ ગરમ થાય છે ત્યાં સુધી આપણે લોટને સ્ટીમ કરવા માટે રેડી કરી લઈએ. તો લોટને સ્ટીમ કરવા માટે મેં હાથમાં સૌપ્રથમ તેલ લગાવી દીધેલું છે અને પછી એના વેલણિયા બનાવી લઈશું. અને વેલણિયા બહુ જાડા પણ બનાવવાના નથી અને બહુ પતલા પણ નહીં, એવા રેડી કરવાના છે. તો આ જ પ્રમાણે આપણે બધા લોટના વેલણિયા રેડી કરી લઈશું. તો હવે પાણી પણ ઉકળી ગયું છે અને એના સ્ટેન્ડમાં મેં નીચે તેલ લગાડી દીધેલું છે અને અહીંયા મારા વેલણિયા પણ રેડી છે. તો હવે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો સ્ટીમ કરવા મૂક્યા પછી એને ઢાંકીને ફૂલ ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે વેલણિયા સ્ટીમ થઈ ગયા છે. તો એને ચેક કરવા માટેની બેસ્ટ રીત છે કે ચપ્પુ લગાવીને જોઈ લઈશું. તો
તો તમે જોઈ શકો છો કે એની સાથે એટલું કંઈ ચોંટતું નથી અને મારું ચપ્પુ ક્લિયર છે. તો એકદમ સરસ રીતના બફાઈ ગયા છે. તો એને થોડી વાર માટે ઠંડા પાડીને પછી વઘાર માટે એને કટ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મુઠિયાને મેં વઘાર માટે કટ કરીને રેડી કરી દીધેલા છે. તો મુઠિયાને તમારે એકદમ નાની સાઈઝના જ કટ કરવાના છે, જેથી તમે વઘાર કરો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે એને વઘાર માટે એક પેનમાં મેં 5 પાવરી તેલ મૂકેલું છે અને તેલ મૂકીને એને ગરમ કરી લઈશું. તો હવે અહીંયા આપણું તેલ આવી ગયું છે. તો એમાં 2 દાણા રઈના નાખીને ચેક કરી લઈશું. તો હવે એમાં સૌપ્રથમ લીમડો એડ કરી દઈશું. 1 ચમચી રઈ એડ કરી દઈશું. 1 ચમચી જીરું એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 3 ચમચી તલ એડ કરી દઈશું. તલ એડ કરવાથી તમારા મુઠિયાની ફ્લેવર એકદમ સરસ આવશે. તો એ બધું જ એડ થઈ જાય પછી એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું. તો હવે એને બરાબર મિક્સ કરીને એમાં બીજા મસાલા એડ કરી દઈશું. તો હવે એમાં 2 ચમચી લાલ મરચું, અડધું લીંબુ તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું પણ એડ કરી શકો. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, ત્રણ ચમચી ખાંડ, આ બધાને એડ કરીને એકદમ સરસ રીતના મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સરસ રીતના રેડી થઈ ગયા છે. તો આવીને આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.